શરૂઆત આપણે કરવી છે અહીંયા ગણીથી. આ છે દૂધીનો વેલો, જેમાં તમે અત્યારે જોઈ રહ્યા છો. સરસ મજાની દૂધી આવી ગઈ છે, નાની મોટી ઘણી બધી આવી ગઈ છે. તો આ હતું એક દૂધીનું. ત્યાર પછી હું તમને બતાવી દઉં. આ છે કોથમીર, જોઈ લો. તો આ કોથમીર પણ સરસ મજાની થઈ ગઈ છે. એક વખત આપણે લઈ લીધી હતી, ત્યાર પછી બીજી વખત પણ થઈ ગઈ છે. અને આ બધી ચોળી છે. ચોળીમાં જોઈ લો સિંગો આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. અહીંયા કણે સિંગ છે, અહીંયા છે. ત્યાર પછી તમે સામે જોઈ લો, ત્યાં પણ સિંગ છે. અને ફૂલ પણ ઘણા બધા આવી ગયા છે. અને આ છે ટમેટી. ટમેટીમાં ઘણા બધા ફૂલ આવે છે ને ત્યાર પછી ખરી જાય છે. એનું એક કારણ સમજાતું નથી. અને ત્યાર પછી હું તમને બતાવું દઉં. અહીંયા કણે જોઈ લો સરસ મજાની ભીંડો પણ આવી ગયો છે. તો ભીંડાના ઘણા બધા છોડ છે. એકમાં આવી ગયો છે, બીજા બધામાં ફૂલ આવવાની શરૂઆત છે. જોઈ લો આ અને આ દૂધીના બધા ફૂલ છે. કેટલા બધા ફૂલ આવી ગયા છે તે પણ તમે જોઈ રહ્યા છો. અને હવે હું તમને બતાવું મરચી. મરચી પહેલાં તમે આ જોઈ લો. આ છે કેળ, અને કેળની સાથે કેળા આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે, આવી જ ગયા છે. અને રીંગણીમાં પણ જોઈ લો આ બધા ફૂલ આવી ગયા છે. અહીંયા કણે ફૂલ છે, જોઈ લો. તો આપણે 100% ઓર્ગેનિક ઘરે જ બધું ઉગાડ્યું છે, જેનું હું તમને અપડેટ આપું છું. ત્યાર પછી તમે મરચી પણ જોઈ લો. જોઈ લો મરચીમાં ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અહીંયા કણે. અને ત્યાર પછી હું તમને બતાવું. તો આમાં ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. બાકી તમે જોઈ લો આ છે આપણી મકાઈ. મકાઈમાં પણ જોરદાર વિકાસ અત્યારે થઈ રહ્યો છે. અને આ છે ટમેટી, તેમાં પણ ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. જોઈ લો આ બધા ફૂલ આવવાની શરૂઆત છે. અને ત્યાર પછી આ છે રીંગણી. તો આ રીંગણીના બધા છોડ છે. અને આ બાજુ આપણી મકાઈ છે. મકાઈમાં સારો એવો વિકાસ થઈ રહ્યો છે. અને હવે હું તમને બતાવી દઉં કારેલીના વેલા આપણા. ચલો અમે આટલી બધું વાવ્યું છે ઘરે જ, 100% ઓર્ગેનિક. અત્યારે બજારમાં શાકભાજી કેવું મળે છે તે બધી આપણને ખબર છે. જોઈ લો સરસ મજાનો નાનો એવો કારેલીનો વેલો હતો. ત્યાર પછી આપણે દોરીથી બાંધ્યો હતો, અને હવે આવડો મોટો વેલો થઈ ગયો છે. બે આપણી પાસે કારેલીના વેલા છે, જે બંને તમે અત્યારે જોઈ રહ્યા છો. અને અહીંયા માટીનો ઢગલો હતો, તેની ઉપર પણ આપણે મકાઈ વાવી હતી. તો કેટલી બધી સરસ લાગે છે, જોઈ લો. અને સામે બધી કેળ છે. તો આ બધું અત્યારે આપણે 100% ઓર્ગેનિક શાકભાજી થયું છે. અને જેમાં શાકભાજી નથી આવી તેમાં ફૂલ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. લગભગ 2 મહિનામાં તો બધામાં જ. અને આ છે તલ આપણા. તલમાં પણ તમે જોઈ લો આ તો ઓટોમેટિક થયા છે, કોઈ વાવ્યા નથી આપણે. તલ પણ સારા એવા થઈ ગયા છે આપણે. આ હતી આપણી નર્સરીમાં આપણે જે શાકભાજી વાવી હતી તે બધી જ મેં તમને બતાવી છે. જેમાં અમુકમાં શાકભાજી આવી ગઈ છે, જોઈ લો આ છે દૂધી. અને અમુકમાં ફૂલ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. તો આ અમારી નર્સરી હતી, જેમાં અમે આટલી બધી શાકભાજી વાવી હતી. અને આનું અપડેટ પણ આપણે વારંવાર વિડીયો થ્રુ આપતા હોઈએ છીએ. તો તમને એ વિડીયો મારો જરૂર પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો.